નીરજ ડોક્ટર બનીને ઘરે આવ્યો એને 10 દિવસ થયા હતા। આજે એનું પહેલું પોસ્ટિંગ હતું એટલે એ તૈયાર થઈને ઘરેથી નીકળી ગયો। ડોક્ટર તરીકે નીરજનું પહેલું પોસ્ટિંગ એક નાનકડા ગામડામાં થયું હતું એટલે ત્યાં જવા માટે ડોક્ટર નીરજ એક સરકારી બસમાં બેઠા અને ગામડું આવ્યું એટલે બેગ લઈને બસમાંથી નીચે ઉતર્યા। ત્યારે જ એને સમજાઈ ગયું હતું કે જે ગામમાં હું નોકરી કરવા આવ્યો છું એ ગામ સાવ નાનું છે। એ ગામના બસ સ્ટેશનની જગ્યાએ એક છાપરું હતું અને આખા દિવસમાં એક જ બસ આવતી અને એક બસ ઉપડતી હતી। સામેની બાજુએ પાનનો ગલ્લો હતો। ત્યાં ગ્રાહકો ઓછા હતા અને પંચાયત કરવાવાળા વધારે હતા। હવે ડોક્ટર નીરજ ચાલતા ચાલતા રસ્તો ઓળંગીને પાનના ગલ્લા પાસે ગયા અને કોઈ ખાસ વ્યક્તિને ધ્યાનમાં લીધા વગર એવું પૂછ્યું કે આ ગામમાં પ્રાઇમરી હેલ્થ સેન્ટર ક્યાં છે? આવો સવાલ પૂછ્યા પછી તરત જ એને સમજાઈ ગયું કે મેં ખોટી ભાષામાં પ્રશ્ન પૂછી લીધો છે। એટલે તરત જ એમણે પોતાની ભૂલ સુધારી લીધી અને એવું કહ્યું કે આ ગામમાં સરકારી દવાખાનું ક્યાં આવ્યું છે? ત્યારે ત્યાં બેસેલી ટોળકીમાંથી એક વ્યક્તિ બોલ્યો કે તમારે દવાખાનાનું શું કામ પડ્યું? શું તમે બીમાર છો કે પછી કોઈ કમ્પાઉન્ડર છો? આવું સાંભળીને ડોક્ટર નીરજને થોડો આંચકો લાગ્યો, કારણ કે તેઓ જાણતા હતા કે કોઈ પણ એંગલથી હું કમ્પાઉન્ડર અથવા દર્દી જેવો તો નથી લાગતો। ઇસ્ત્રી કરેલા કપડાં પહેર્યા હતા અને કાંડે ઘડિયાળ, ક્લીન શેવ ચહેરો, માથામાં તેલ નાખીને વ્યવસ્થિત માથું ઓળેલું હતું, સોનેરી ફ્રેમવાળા ચશ્મા પહેર્યા હતા અને ચહેરા પર પથરાયેલું ભણતરનું તેજ હતું। આ ગામ માટે આવો માણસ કાં તો કોઈ ઉચ્ચ અધિકારી હોઈ શકે અથવા તો કોઈ ડોક્ટર હોઈ શકે, પરંતુ ડોક્ટર નીરજ સમજી ગયા હતા કે આ ગામની વસ્તી ઈર્ષાળુ અને અભણ છે। ત્યારે સામે બેસેલી ટણક ટોળકી ડોક્ટર સામે જોઈને હસી રહી હતી। ત્યારે જ ગલ્લાના માલિકે ગામ તરફ આંગળી ચીંધી અને એવું કહ્યું કે તમારા નાકની દાંડી પ્રમાણે હાલ્યા જાઓ, જ્યાં રસ્તો પૂરો થઈ જાય ત્યાં તમારું માથું જે ભૂતખાના સાથે ભટકાય એ જ સરકારી દવાખાનું છે। ત્યારબાદ ડોક્ટર નીરજ ધીરે ધીરે ચાલવા લાગ્યા। કુલ 3 શેરીઓનું બનેલું ગામ હતું। એમાંથી નાકની દાંડીવાળી શેરી પૂરી કરીને ડોક્ટર નીરજ પ્રાઇમરી હેલ્થ સેન્ટર પર પહોંચી ગયા। દવાખાનાનું મકાન ખૂબ જૂનું હતું, પરંતુ જર્જરિત જરાય નહોતું। પાનની દુકાનવાળાએ જાણી જોઈને ડોક્ટરને ગભરાવી માર્યા હતા। દવાખાનાની અંદર ગયા ત્યાં તો સ્વાગત માટે પટ્ટાવાળો કાનજી તૈયાર હતો। એણે સાહેબના હાથમાંથી બેગ લઈ લીધી અને દવાખાનાની બાજુમાં આવેલા સાવ નાનકડા એવા ક્વાર્ટર તરફ દોડી ગયો। એક રૂમ અને રસોડાનું બનેલું એ સરકારી મકાન હતું। એમાં ડોક્ટરને રહેવાનું હતું। પટ્ટાવાળો કાનજી ખૂબ વિવેકવાળો હોય એવું લાગતું હતું, એટલે ડોક્ટરને આશ્ચર્ય થયું। એટલે એમણે પૂછી લીધું કે કાનજી, શું તું પણ આ જ ગામમાં રહે છે? ત્યારે કાનજીના મનમાં પોતાનું અપમાન થયું હોય એવો ભાવ જાગ્યો, એટલે એ કહેવા લાગ્યો કે સાહેબ, તમે શું કહી રહ્યા છો? શું તમને હું આ ગામનો હોય એવું લાગે છે? એટલે ડોક્ટર બોલ્યા કે કેમ, આ ગામના લોકોમાં કોઈ ખાસ વિશેષતા છે? એટલે કાનજી હસવા લાગ્યો અને બોલી ઉઠ્યો કે સાહેબ, એ તો તમે 2 દિવસ અહીંયા રોકાશો એટલે બધી જ ખબર પડી જશે। આ ગામમાં 750 માણસની વસ્તી છે અને બધા જ લોકો માથા ભારે છે। વાત વાતમાં ગાળો બોલવી એ તો એનો સ્વભાવ છે અને વાત વાતમાં હાથ ઉપાડી લેવો એ આ લોકોનો શોખ છે। તમારા પહેલા જેટલા પણ ડોક્ટરો અહીંયા આવી ગયા એ બધા જ લોકો માર ખાઈ ખાઈને પાછા ગયા છે। 1-2 ડોક્ટરને તો એમ્બ્યુલન્સમાં સુવડાવીને લઈ જવા પડ્યા હતા। એટલે તમે થોડું ધ્યાન રાખજો। કાનજીની આવી વાત સાંભળીને ડોક્ટરને આખા શરીરે ધ્રુજારી છૂટી ગઈ। નોકરીના પ્રથમ દિવસે જ એમણે નિર્ણય કરી લીધો કે આવા ગામમાં વધારે સમય ન રહેવાય।
એટલે જેમ બને એમ જલ્દી લાગવગના છેડા અડાડીને બીજા ગામમાં ટ્રાન્સફર કરાવી લેવાય. ટ્રાન્સફર ન થાય ત્યાં સુધી મારે મારા હાડકાનું ધ્યાન રાખવું પડશે. થોડી વાર બાદ કાનજી જતો હતો ત્યારે જ ડૉક્ટર નીરજને એક પ્રશ્ન યાદ આવ્યો. એટલે એમણે કાનજીને રોકીને પૂછી લીધું કે કાનજી, શું આખે આખું ગામ આવું છે? આ ગામમાં 2-5 જણા તો સારા હશે ને? ત્યારે કાનજી બોલ્યો કે અરે સાહેબ, 2-5 જણાની શું વાત કરો છો? આ ગામમાં માત્ર ને માત્ર એક જ વ્યક્તિ સારો છે અને એની અંદર એવી ખૂબી છે કે એ વધારે પડતો સારો છે. વિનોદભાઈ એનું નામ છે. આમ તો એ પણ બધાની જેમ જ અમારા ગામનો એક ભાગ છે. આખા ગામની વસ્તી એક જ પ્રકારના સંસ્કાર ધરાવે છે, કેમ કે આખું ગામ અભણ છે. પરંતુ એમાં વિનોદભાઈ સાવ અલગ તરી આવે છે. જાણે કે કાગડાના ટોળામાં કબૂતર હોય. કાગડા કોને કહેવાય અને કબૂતર કોને કહેવાય એ બંને વચ્ચેનો તફાવત થોડા જ દિવસોમાં તમને સમજાઈ જશે. બીજા દિવસથી એમણે દવાખાનામાં બેસવાનું શરૂ કર્યું, પરંતુ કોઈ ખાસ દર્દીઓ આવતા નહોતા. જે 5-7 દર્દી આવતા હતા એમાં પુરુષોની સંખ્યા વધારે હતી. 5 દિવસના નિરીક્ષણ બાદ ડૉક્ટર નીરજે પટ્ટાવાળા કાનજીને પૂછ્યું કે કાનજી, અહીંયા જેટલા પણ પુરુષો આવે છે એમાંથી એકેય સીધી લીટીમાં ચાલી પણ શકતો નથી. બધાના ટાંટિયા એકી બેકી રમતા હોય છે. અહીંયા મારી સામે બેસે છે ત્યારે પણ એના મોઢામાંથી જાણે કે દારૂ પીધો હોય એવી વાસ આવે છે. શું આ ગામમાં બધા જ પુરુષો દારૂ પીવે છે? ત્યારે કાનજી બોલ્યો કે સાહેબ, દારૂ પીધો હોય તો જ દારૂની વાસ આવે. સાહેબ, આ આખું ગામ દારૂડિયું છે. અહીંયા તો સ્ત્રીઓ પણ દારૂ પીવે છે. એકમાત્ર વિનોદભાઈને બાદ કરીને બધા જ લોકો દારૂ પીવે છે. ત્યારે ડૉક્ટર નીરજના મનમાં વિનોદભાઈને મળવાની અને એને જોવાની જિજ્ઞાસા જાગૃત થઈ. બીજા અઠવાડિયે એની એ ઈચ્છા પણ પૂર્ણ થઈ ગઈ. બપોરના સમયે વિનોદભાઈ દવાખાનામાં આવ્યા. એમણે વ્યવસ્થિત વસ્ત્રો પહેરેલા હતા અને રોજ સ્નાન કરતા હોય એવું સ્વચ્છ શરીર હતું. આંખોમાં નરમાશ અને વર્તનમાં મીઠાશ હતી. એની વાણી ખૂબ મીઠી હતી. ગામના લોકો જેવી ટોછડી વાણી બિલકુલ નહોતી, પરંતુ ખૂબ નરમાશ ભર્યો સ્વભાવ હતો. એને જોઈને ડૉક્ટર ઘણું ખરું સમજી ગયા હતા. બાકીનું સમજવાનું વિનોદભાઈએ પૂરું કર્યું. અંદર આવીને કહેવા લાગ્યા કે સાહેબ, મારું નામ વિનોદભાઈ છે. હું બીમાર નથી, પરંતુ તમને મળવા માટે જ આવ્યો છું. મને એવા સમાચાર મળ્યા હતા કે ગામમાં નવા ડૉક્ટર આવ્યા છે, એટલે તમને મળવા અને તમારું સ્વાગત કરવા આવ્યો છું. સાથે સાથે એક વિનંતી પણ કરું છું કે આ ગામના લોકોના વર્તન તરફ ધ્યાન ન આપતા તમે તમારો ડૉક્ટરી ધર્મ જાળવી રાખજો. ગામના લોકો ખૂબ ગરીબ અને અભણ છે અને એને કોઈ સારા ડૉક્ટરની જરૂર છે. બસ આટલું કહેવા જ આવ્યો છું. વિનોદભાઈની વાત ડૉક્ટરને ખૂબ પસંદ આવી. એટલે એમણે પૂછ્યું કે વિનોદભાઈ, આ વાત તમે મારી પહેલાં અહીંયા જેટલા ડૉક્ટરો આવીને જતા રહ્યા એને કેમ ન કરી? એ લોકો અહીંયાથી કેમ ભાગી ગયા? ત્યારે વિનોદભાઈના ચહેરા પર અફસોસ તરવરી આવ્યો અને કહેવા લાગ્યા કે સાહેબ, હું શું કરું? મેં તો એને પણ કહ્યું હતું, પરંતુ ડૉક્ટરો સારા હોય તો મારી વાત માને ને. એ બધા જ ડૉક્ટરો પણ વ્યસની અને તામસી પ્રકૃતિના હતા, એટલે ગામના લોકો સાથે ભળી ન શક્યા. પરંતુ તમે માથા પર બરફ મૂકીને રહેશો તો વાંધો નહીં આવે. હું પોતે પણ આ ગામમાં રહું છું, પરંતુ મારે હજુ સુધી કોઈ સાથે કોઈ પણ પ્રકારની માથાકૂટ નથી થઈ. થોડી વાર બેસીને સારી સારી વાતો કરીને વિનોદભાઈ પોતાના ઘરે જવા નીકળી ગયા. ત્યારબાદ ડૉક્ટરે પટ્ટાવાળાને પૂછ્યું કે આ વિનોદભાઈ ખરેખર જેવા દેખાય છે એવા જ સારા માણસ છે કે પછી નાટક કરી રહ્યા છે? ત્યારે પટ્ટાવાળો બોલ્યો કે વિનોદભાઈ તો જેવા દેખાય છે એના કરતાં પણ વધારે સારા માણસ છે. પટ્ટાવાળો થોડો ભણેલો હતો, એટલે એને આવું બોલવાનું સારી રીતે આવડતું હતું. ત્યારબાદ એ કહેવા લાગ્યો
કે વિનોદભાઈ એટલે કે અમારા ગામના ભગવાન બુદ્ધ છે, ત્યારે ડૉક્ટર નીરજ વિચારવા લાગ્યા કે માનવના મનની વિચિત્રતા મને સમજાતી નથી. આ એક જ કોમના બનેલા ગામમાં આટલા બધા માથાભારે લોકો વચ્ચે આ એક જ વ્યક્તિ આવો સંસ્કારી અને શાંત સ્વભાવનો કેવી રીતે હોઈ શકે? બાવળના ઝાડ ઉપર કેસર કેરી કેવી રીતે ઉગી શકે? વિદ્વાનો તો એવું કહે છે કે જેવી સંગત હોય એવી જ અસર થાય છે. તો પછી આ વિનોદભાઈને આ ગામના લોકોની અસર કેમ ન થઈ? આ સવાલ મારે કોને પૂછવો? ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને 1 મહિનો વીતી ગયો. 1 મહિના બાદ એકવાર વિનોદભાઈ ખુદ દવાખાને આવ્યા, ત્યારે ડૉક્ટરે એને જ પૂછી લીધું. એટલે વિનોદભાઈએ પોતાનો ભેદ ખોલી નાખ્યો અને કહેવા લાગ્યા કે સાહેબ, માનવીના મન પર ફક્ત સંગતની જ નહીં પરંતુ શિક્ષણની અસર પણ પડે છે. ઘણા વર્ષો પહેલાં મારા પિતાજી કોલેજમાં ભણવા માટે શહેરમાં ગયા હતા અને એ જ સૌથી મોટું કારણ હતું. અને બીજું કારણ એ હતું કે મારા પિતાજીના લગ્ન એની જ સાથે ભણતી પરંતુ બીજી જ્ઞાતિની છોકરી સાથે થયા હતા. એ સમયમાં અમારા સમાજનું આ એકમાત્ર લવ મેરેજ હતું. મારી મા ખૂબ સંસ્કારી અને હોશિયાર હતી, એટલે એમણે મને ખૂબ ભણાવ્યો હતો. અને તમને મારી અંદર જે સંસ્કારો દેખાય છે એ મારા માતા પિતાએ આપેલો વારસો છે. હવે ડૉક્ટર નીરજને સમજાઈ ગયું હતું કે વગડામાં ઊભેલા 1000 બાવળની વચ્ચે જો એક કેરીની ગોટલી રોપવામાં આવે તો ત્યાં પણ આંબાનું વૃક્ષ ઉગે છે અને એ વૃક્ષ પર કેસર કેરી જ આવે છે. તો મિત્રો, આજની વાર્તામાંથી શીખવા જેવી વાત એ છે કે શિક્ષણ માત્ર વાંચતા લખતા જ નથી શીખવાડતું, પરંતુ શિક્ષણથી જ સમાજમાં પરિવર્તન લાવી શકાય છે. શિક્ષણ માનવીનું વર્તન બદલી શકે છે અને શિક્ષણ દ્વારા જ સમજદાર અને સંસ્કારી સમાજનું નિર્માણ થઈ શકે છે. એટલા માટે અમે તમામ માતા પિતાને વિનંતી કરીએ છીએ કે તમારા સંતાનોને ભણવા માટે પ્રોત્સાહિત કરજો, એને શિક્ષણનું મહત્ત્વ સમજાવજો. તો જ બાળપણમાં લીધેલું શિક્ષણ આગળ કેટલું કામ આવે છે એનો એને ખ્યાલ આવશે. તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.